નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, અત્યારે શાકભાજી બહુ મોંઘી થઈ ગઈ છે, માટે તમે શાકભાજી ઘરે વાવી શકો છો। સિઝન પ્રમાણે તમારે શાકભાજી કરી દેવાની। ઝેર મુક્ત ખાવા માટે ઘરે શાકભાજી કરો માટે તમે ક્યારો બનાવો। ક્યારામાં આવી રીતે છોડ સોંપી દેવાના। સિઝન પ્રમાણે કોઈ પણ વાવી શકો છો। અત્યારે ગાર વાવી શકાય, રોજના 50 રૂપિયા બચી જાય। અત્યારે બહુ મોંઘવારી થઈ ગઈ છે, એટલા માટે તમે ઘરની શાકભાજી ખાઓ, ઝેર મુક્ત ખાઓ અને ક્યારો બનાવો। ક્યારામાં તમારે એવી રીતે છાણિયું ખાતર નાખી અને કદાળીથી ખોડ કરી દેવાનો। એમાં બીજ લાઈન વાવી દેવાના અને કોઈ પણ વ્યક્તિ વાવી શકે છે। માટે જો આ પાઇપ છે, આ પાઇપના દાખલા તરીકે 1, 2, 1 ફૂટ જેટલો આટલો ટુકડો કરી દેવાનો અને આમાં માટી અને છાણિયું ખાતર ભરી દેવાનું આમાં, અને પછી આવી રીતે ઊભા કરી દેવાના। આ ટુકડો કાપી અને ઊભા કરી દેવાના અને પછી એમાં ગવાર વાવી દો, ભીંડા વાવી દો તો પણ થાય। ભાડાના મકાનમાં રહેતા હોય તો પણ શાકભાજી કરી શકે। અને ઝેર મુક્ત જે ભગવાન તમને ખવડાવે એ રીતે સારી શાકભાજી ખાઈ શકો છો। કોઈ પણ સિઝન પ્રમાણે દૂધી વાવો, તુરી વાવો, ગલકું વાવો। જેવી સિઝન ચોમાસું હોય, ઉનાળુ હોય, શિયાળુ હોય એ પ્રમાણે તમે શાકભાજી ઘરને ખાઓ। રોજના 50 રૂપિયાની બચત થાય। સામાન્ય વ્યક્તિની 50 રૂપિયાની શાકભાજી થઈ જાય છે। એટલે બહુ મોંઘી અને ઝેર જેવી લાઈન ખાવું એના કરતાં જાતે વાવો। ઓર્ગેનિક ખેતી કરતા હોય એ લોકોને ખૂબ ખૂબ આભાર। હું નહીં વિરોધ કરતો નથી, પણ સામાન્ય વ્યક્તિ ખાઈ શકે એના માટે હું કહું છું કે સામાન્ય વ્યક્તિ એક ઘરે 5 બાય 5ની જગ્યામાં પણ શાકભાજી કરી શકે છે। મકાનની આજુબાજુ પણ કરી શકે છે। મકાનથી અગાશીમાં પણ કરી શકે છે। એવી રીતે સિઝન પ્રમાણે તમે કરો ને તો તમારી શાકભાજી 12 મહિના સુધી કોઈ જગ્યાએ લેવાનું આવતી નથી। અને સારામાં સારી શાકભાજી તમે ખાઓ એટલે તમે રોગમુક્ત પણ થઈ શકો છો। કોઈ પણ રોગ પણ થાય નહીં। જે ભગવાન તમને આપે તમારા ઘર પૂરતી થાય, ના વેચી શકાય તો કંઈ નહીં, પણ તમારા ઘર પૂરતી તો થઈ જાય ને। એટલા માટે ઘરે શાકભાજી વાવો, તમને ભગવાન સુખી રાખશે। જય જવાન, જય કિસાન, જય ખેડૂત ભાઈ, જય